હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર આ ચેપ્ટરમાં આપણે હવે લેન્સ વડે વક્રીભવન પ્રીવિયસ લેક્ચરમાં તમે ગોળીય સપાટી પાસે થતા વક્રીભવન માટેનું સૂત્ર મેળવ્યું હતું। ત્યારે પણ આપણે ચર્ચામાં એક પોઈન્ટ બોલ્યા હતા કે હવેની થિયરી તમને ધીમે ધીમે લેન્સ તરફ લઈ જાય છે। ગોળીય સપાટી એટલે સપાટીની એક બાજુ એક માધ્યમ હોય અને સપાટીની બીજી બાજુ બીજું માધ્યમ હોય, અને આપ સૌ જાણો છો કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે સહેજ વિચલન અનુભવે, આને જ વક્રીભવન કહેવાય। પણ જો આ સપાટી સમતલ ન હોય, ગોળીય હોય, તો એને ગોળીય સપાટી પાસે વક્રીભવન કહેવાય। તો એના માટેના બે સૂત્ર આપણે બનાવ્યા હતા। પહેલું કે જ્યારે કોઈ આપાત કિરણ N1 માધ્યમમાંથી આવતું હોય તો એના માટેનું એક સૂત્ર હતું -N1/U + N2/V બરાબર N2 - N1/R, આવું એક સૂત્ર હતું। અને આપાત કિરણ N2 માધ્યમમાંથી આવતું હોય તો જ્યાં N1 હું બોલ્યો ત્યાં N2 કરી નાખવાનું, એટલે એક સરખા જેવું જ સૂત્ર છે। પણ ધ્યાન રાખવું કે આપાત કિરણ કયા માધ્યમમાંથી આવે છે। તો આજે પણ લેક્ચરમાં લેન્સ જે છે એ લેન્સને બે વક્રીભવનકારક સપાટી હોય, હું લેન્સની વ્યાખ્યા બોલું છું કે જેને બે વક્રીભવનકારક સપાટી હોય તેવા ઉપકરણને લેન્સ કહેવાય। લેન્સની મદદથી આપાત કિરણોને કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરી શકાય। અને પછી લેન્સના પ્રકારની વાત કરીએ તો પહેલા લેન્સ એટલે શું એ સમજાવીએ। ચાલો, લેન્સ કોને કહેવાય? તો જેને બે વક્રીભવનકારક સપાટી હોય તેને લેન્સ કહેવાય। જેને બે વક્રીભવનકારક સપાટી હોય એને લેન્સ કહેવાય। ઓછામાં ઓછી બે તો હોવી જોઈએ। લેન્સનું કામ શું? તો કે આપાત કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત, કેન્દ્રિત કોણ કરે? તમને ખબર છે, બહિર્ગોળ લેન્સ એ કેન્દ્રિત કરવાનું કામ કરશે, અથવા વિકેન્દ્રિત કોણ કરે? તો એ પણ તમને ખબર છે, અંતર્ગોળ લેન્સ। નાના હતા ને આપણે ત્યારે બધાએ તમે એક ઘટના, એક પ્રયોગ તો કરેલો જ હશે, ખબર છે ને? આપણે દૂર દૂર આમ રાખીએ બિલોરી કાચ, અને પછી સૂર્યમાંથી આ જે કિરણો બિલોરી કાચ ઉપર પડે એટલે જે સ્થાને કોઈ વસ્તુ જ્વલનશીલ પદાર્થ મૂકવામાં આવે તો એ તરત સળગી જશે। શું કામ? સૂર્યમાં સીધો એને રાખવામાં આવે તો બધા કિરણો પેરેક્સિયલ હોય છે, સમાંતર હોય છે। પણ જો વચ્ચે માધ્યમમાં બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ જ પેરેક્સિયલ કિરણોને એક જ સ્થાને ભેગા કરશે, એટલે એક નાના અમથા બિંદુ ઉપર આ બધા જ કિરણો સમૂહમાં ભેગા થશે। એટલે વિચારો કે એક નાના બિંદુ ઉપર કેટલી બધી ઉર્જા આવે, આ બધા જ કિરણોની તીવ્રતાનો સરવાળો થશે અને પરિણામી તીવ્રતા ખૂબ વધી જશે, એટલે જ્વલનશીલ પદાર્થ સળગી જશે। જો આપણે હાથ ઉપર રાખવામાં આવે ને તો આપણે હાથે દાઝી જતા હોય હે ને। તો આ કામ શું? બહિર્ગોળ લેન્સનું કેન્દ્રિત કરવાનું। એનાથી વિરુદ્ધ અંતર્ગોળ લેન્સ હોય
તો આવતા કિરણોને છૂટા પાડી દેશે, વિકેન્દ્રિત કરશે, ભેગા જ નહીં થવા દે. એટલે બહિર્ગોળ લેન્સમાં ખરેખર ભેગા થતા હોય, એટલે એમાં જે પ્રતિબિંબ રચાશે એ પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ રચાશે. જ્યારે અંતર્ગોળમાં કેવું થશે કે કિરણો ખરેખર ભેગા નથી થતા, પણ બીજી બાજુ જો એને લંબાવવામાં આવે ને તો એવો આપણને આભાસ થાય છે. એટલે આપણે એને આભાસી પ્રતિબિંબ કહેતા હોય. તો આપણે આ બધી વસ્તુ હજી ડિટેલમાં ભણવાના જ છીએ. લેન્સ જે છે આમાં તમારા ટોપિકમાં તો લેન્સ વિશે બહુ એવું ખાસ નથી સમજાયું, પણ આપણે હવે ચાલુ કર્યો છે તો ટોપિક પહેલાં કવર કરી લઈએ કે લેન્સના પ્રકારની વાત કરીએ કે લેન્સના કેટલા પ્રકાર. અત્યાર સુધી તો આપણે આ બેની જ ચર્ચા થઈ કે લેન્સના પ્રકારની જો વાત કરવામાં આવે તો અંતર્ગોળ, બહિર્ગોળ, ચાલો બહિર્ગોળ લેન્સ, પછી અંતર્ગોળ લેન્સ, પછી સમતલ બહિર્ગોળ લેન્સ, પછી સમતલ અંતર્ગોળ લેન્સ, અને પછી એક આવે છે મેનિસ્કસ, બીજના ચંદ્ર જેવો આકાર હોય. બહિર્ગોળ લેન્સ એટલે તમને ખબર છે. ચાલો આ બહિર્ગોળ લેન્સ. લેન્સ હોય મિત્રો એને બે વક્રીભવનકારક સપાટી હોય. આ એક સપાટી અને આ છે બીજી સપાટી. એટલે આને ઘણી વખત દ્વિબહિર્ગોળ પણ કહીએ છીએ, કારણ કે બંને સપાટી બહિર્ગોળ છે. જેટલી સપાટી ને એટલા એના મુખ્ય કેન્દ્ર હોય. એક આ બાજુ હોય અને એક મુખ્ય કેન્દ્ર આ બાજુ હોય. F1 અને F2 બે મુખ્ય કેન્દ્ર હોય. અંતર્ગોળની વાત આવે તો અંતર્ગોળમાં બંને સપાટી અંતર્ગોળ હોય, એટલે કે બંને છેડે જાડાઈ વધારે હોય અને વચ્ચે એકદમ સાંકડો થઈ જાય. એક મુખ્ય કેન્દ્ર અને બીજું મુખ્ય કેન્દ્ર. લેન્સની બરોબર વચ્ચેથી એક કાલ્પનિક રેખા હોવાનું વિચારો તો આ બંને જ્યાં એકબીજાને છેદે એને લેન્સનું આપણે ઓપ્ટિકલ કેન્દ્ર કહેશું. જેવું અરીસામાં ધ્રુવ હતું ને એવું લેન્સના કેસમાં ઓપ્ટિકલ કેન્દ્ર હોય. તો બહિર્ગોળ લેન્સ, આ અંતર્ગોળ લેન્સ. હવે આવે છે સમતલ બહિર્ગોળ લેન્સ, એટલે જેની એક સપાટી સમતલ હશે અને બીજી સપાટી બહિર્ગોળ હશે એવાની વાત કરશું. એક સપાટી સમતલ હશે અને બીજી આમ બહિર્ગોળ હશે. રેડી? આ પહેલી સપાટી છે ને એ સમતલ છે, બીજી છે એ બહિર્ગોળ છે. એટલે કોઈ કહે તમને કે આ બાજુ જે છે આ સમતલ સપાટી, તો એની કેન્દ્ર લંબાઈ શું હોય? અનંત, કારણ કે સમતલની અનંત હોય. અને બીજાની પૂછે તમને તો કેવી થશે? તો કે અહીંયાથી તમે આ તરફ માપો છો એટલે માઇનસ થશે. સમતલ અંતર્ગોળની વાત આવે તો સમતલ અંતર્ગોળ, ચાલો આ સમતલ અંતર્ગોળ કહી શકાય. મેં બીજી સપાટી સમતલ લીધી એટલે F2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ અને F1 ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આ તરફ તમે માપતા હોય, રેડી? તો આપાત કિરણની દિશામાં માપતા હોય તો પ્લસ હોય અને આપાત કિરણની વિરુદ્ધમાં માપતા હોય તો માઇનસ હોય. તો આ જે છે મેનિસ્કસની, ચાલો પેલા એક હજી વાત કરી દે. મેનિસ્કસ તો બીજના ચંદ્ર જેવો આવો. આવો એકદમ પતલો, એને મેનિસ્કસનો લેન્સ કહેવાય. હવે જે લેન્સ પહેરે ને કોન્ટેક્ટ લેન્સ, એ કંઈક હદે એકદમ ઓછી વક્રતાવાળા લેન્સ હોય. ઘણી વખત મેનિસ્કસનો ઉપયોગ જે છે
એ પણ થતો હોય છે. આપણે જે ભણવાના છે મેઇન એ આ બેની વાત આવશે વધારે. MCQમાં તમને પૂછી શકે સમતલ બહિર્ગોળ, સમતલ અંતર્ગોળ, પણ એ તો હજી આપણે લેન્સ મેકરનું સમીકરણ મેળવશું એમાં પણ તમને આ બેની વાત કરીશ, બરાબર. આ ક્યાંય આપણે ક્યાંય આવતું નથી. પણ યાદ રાખવાનું કે લેન્સના પ્રકાર 5 છે: દ્વિબહિર્ગોળ, દ્વિઅંતરગોળ, સમતલ બહિર્ગોળ, સમતલ અંતર્ગોળ અને મેનિસ્કસ. તો આ આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી હું વાત કરું તો હવે આ જે લેન્સનું વડે વક્રીભવનની વાત છે એ ટોપિક આપણે ચાલુ કરીએ. ચાલો, લેન્સ વડે વક્રીભવન. લેન્સને કેટલી સપાટી હોય બાળકો? 2. તો આમાં બંને સપાટીને હું છૂટી પાડીને પછી 2 જુદા જુદા સમીકરણ મેળવીશ, પછી પાછી બંને સપાટીને હું ભેગી કરીશ એટલે લેન્સ બનશે. રેડી? આપણે ગોળીય સપાટી જ છે એટલે હું બહિર્ગોળ લેન્સની વાત શરૂઆત કરીશ કે ધારો કે એક બહિર્ગોળ લેન્સ માટે બિંદુવત વસ્તુઓનું પ્રતિબિંબ I મળે છે. તો જુદી જુદી આકૃતિ અહીંયા આપણે બતાવીએ કે પહેલી આકૃતિ, ચાલો બહિર્ગોળ લેન્સ બનાવીએ. આ બહિર્ગોળ લેન્સ એની 2 સપાટી એને છે, એક આ A B C અને આ A, આ D, આ C. રેડી? ABC અને ADC. લેન્સની આ જે છે એને આપણે મુખ્ય અક્ષ કહેતા હોય અને આ જે છે એ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર છે. બધા અંતર અહીંથી મપાતા હોય. તો આ બિંદુવત વસ્તુઓ છે, અહીંયાથી પ્રકાશનું કિરણ આના ઉપર આપાત થયું, અહીંયાથી વક્રીભવન થયું અને ફરીથી 2 વખત વક્રીભવન થશે અને અંતિમ પ્રતિબિંબ I મળે છે. બિંદુવત વસ્તુઓનું અંતિમ પ્રતિબિંબ મળે છે I. હવે વસ્તુ અંતર આપણે જે ગણવાનું છે એ વસ્તુ અંતર ઓપ્ટિકલ કેન્દ્રને હું અત્યારે P નામ આપી દઉં છું. ચાલો, P થી O આ છે વસ્તુ અંતર બનશે અને આને થોડુંક આમ દૂર બતાવીએ મિત્રો. બરાબર? આ અંતિમ પ્રતિબિંબ I, જેથી કરીને આકૃતિ ક્લિયર સમજાય કે ભાઈ આ છે એ પ્રતિબિંબ અંતર V છે, અંતિમ પ્રતિબિંબ છે. ચાલો નામ આપી દઈ. આ પહેલી સપાટી ઉપર જે આવે છે N1, બીજી સપાટી ઉપર આવે છે એને N2 કહી દો. હવે આ બહિર્ગોળ લેન્સ છે મિત્રો એ 2 વક્રીભવનકારક સપાટી ABC ને ADC નો બનેલો છે. બંને આપણે છૂટી પાડીને અલગથી સમજશું. પહેલા હું ABC સમજાવીશ. ABC વડે જે પ્રતિબિંબ રચાશે જેને હું નામ આપીશ I1, એ I1 છે એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે, ખરેખર એ પ્રતિબિંબ નથી. એટલે આપણે એની વાત કરીએ કે હવે સપાટી ABC માટે બિંદુવત વસ્તુઓનું પ્રતિબિંબ I1 મળે છે. એટલે પહેલા આપણે આકૃતિ બનાવી લઈએ કે આ જે વક્ર સપાટી છે એ, આને નામ આપીએ B અને આને નામ આપીએ C. આ A, આ B અને આ C, ABC. ચલો, આ બાજુ ઘટ માધ્યમ છે
N2 એટલે કે લેન્સનો વક્રીભવનાંક, લેન્સનું દ્રવ્ય આ બાજુ છે, આ છે N1 છે, આ બિંદુવત વસ્તુ ઓબ્જેક્ટ O છે, એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ N1 પાસે અથડાય છે, આપાત થાય છે, એના ઉપર આપણે લંબ દોરી લઈએ પહેલાં, જે વક્રતા કેન્દ્ર C1 માંથી પસાર થાય છે. B થી C1 વક્રતા ત્રિજ્યા કહેવાય. ચાલો, આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને હું આપાત કોણ I નામ આપું છું. નામકરણ ટેક્સ્ટ બુક મુજબ જ લેશું, જેથી કરીને આઈડિયા આવી જાય. આ I1 હવે અહીંયાથી વક્રીભવન થાય છે, પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય છે મિત્રો, તો લંબ તરફ વળે ને. ઓકે, લંબ તરફ વળ્યું. ચાલો, એટલે અંતિમ પ્રતિબિંબ, એટલે કે અંતિમ ના કહેવાય પણ આના માટેનું પ્રતિબિંબ I1 મળ્યું તમને. આ ખૂણાને મેં નામ આપી દીધું R1. ચાલો, આટલું ક્લિયર. તો N2 માધ્યમમાં રચાતું પ્રતિબિંબ I1 મળ્યું. તો એટલાની ચર્ચા અહીંયા થઈ ગઈ છે. સપાટી ABC માટે બિંદુવત વસ્તુઓનું પ્રતિબિંબ I1 મળે છે. તો હું સપાટી ABC માટે જ પેલા આપાત કિરણ N1 માધ્યમમાંથી આવે છે એટલે લખ્યું કે આપાત કિરણ N1 માધ્યમમાં હોવાથી ગોળીય સપાટી માટેનું સમીકરણ -N1/U એટલે કે વસ્તુ અંતર, એટલે કે B થી O. BO એટલે આપણા માટે U છે, બરાબર. B થી O એટલે આ બાજુ -U થશે ને. પછી B થી C1 એ આપણા માટે પહેલી વક્રતા ત્રિજ્યા છે. B થી I1 એને આપણે નામ આપશું V1. ઓકે, ચાલો. એટલે અહીંયા તો આપણે આકૃતિ દોરવી પડશે. તો અત્યારે હું ડાયરેક્ટ આમાં લખું છું -N1/U, U એટલે B થી O, પ્લસ N2/V એટલે કે B થી I1 બરાબર N2 - N1/BC1. આને કહી દઈએ સમીકરણ નંબર 1. રેડી? -N1/U, U એટલે વસ્તુ અંતર B થી O, પ્લસ N2/V, V એટલે પ્રતિબિંબ અંતર BI1 બરાબર N2 - N1/R એટલે કે B થી C1. આને નામ આપ્યું સમીકરણ 1. હવે આ I1 છે ને એ ADC માટે આભાસી વસ્તુ તરીકે વર્તે, એટલે લખ્યું કે હવે સપાટી ADC માટે I1 એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે તથા તેનું અંતિમ પ્રતિબિંબ I મળે છે. તેનું અંતિમ પ્રતિબિંબ I મળે છે. તો હવે ADC માટે વાત કરીએ તો બીજી સપાટી ADC, ચાલો આ A છે, આ C છે, અહીંયા ક્યાંક D છે. આ તરફ આ વખતે માધ્યમ છે, આ N2 છે અને આ N1 છે બહાર. ઘટના કેવી બનશે કે આ I1 જે છે મિત્રો, આ I1 એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે ને આ કિરણ આમ આપાત આ રીતે આમ થાય છે, આમ આવતું હતું આ રીતે. કયા માધ્યમમાંથી આવે છે? N2 માધ્યમમાંથી. બનાવવાના ઉપર લંબ, એટલે લંબ બનાવ્યું. એની સાથે આને બનાવેલો ખૂણો એટલે કે આપાત કોણ છે એ I2 બનશે. હવે ઘટના કેવી બનશે? ઘટ માધ્યમમાંથી ક્યાં જાય છે? પાતળા માધ્યમમાં. તો લંબથી દૂર જશે, એટલે લંબ જે બનાવ્યો છે એનાથી દૂર જશે અને અહીંયા અંતિમ પ્રતિબિંબ I મળશે. આ છે એ D છે અને આ છે એનું C2 છે. રેડી? તો જેમ વાત કરી કે B થી O એટલે વસ્તુ અંતર U -U, B થી C1 એટલે વક્રતા ત્રિજ્યા R1, B થી I1 એટલે V1, B થી C2 એટલે -R2 આ બાજુ છે ને,
પછી ડી થી C2 સોરી, પછી ડી થી I એટલે અંતિમ પ્રતિબિંબ બનશે V. ડી થી I1 ની હવે વાત કરવાની છે કે ડી થી I1. હવે મિત્રો આ જે આ ત્રણે ત્રણ આકૃતિ દોરી એ એવા લેન્સ માટે જ છે કે જેની વક્ર સપાટી કે જેમાં બે વક્ર સપાટી વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોય, એટલે કે અવગણી શકાય એવું હોય. તો એના માટેની આપણે વાત છે, એટલે પછી આપણે મુદ્દો લઈએ. પહેલાં આ એડીસી માટેનું આખું સમીકરણ લખી નાખીએ કે હવે આપાત કિરણ કયા માધ્યમમાંથી આવે છે? N2, એટલે કે આપાત કિરણ N2 માધ્યમમાં હોવાથી ગોળીય સપાટીનું પાછું સૂત્ર N1 ની જગ્યાએ N2 કરી નાખો. આપાત કિરણની વાત કરીએ છીએ એટલે ડી થી I1 એ વસ્તુ બને છે ને, I1 આભાસી વસ્તુ બને છે, એટલે ડી થી I1 પ્લસ N1 અપન VV એટલે અંતિમ પ્રતિબિંબ DI બરાબર N2 માઇનસ N1 છે એની જગ્યાએ આવું મૂકી શકાય કે N2 માઇનસ N1 ના છેદમાં માઇનસ, અહીં આગળ માઇનસ મૂકી દઈએ કે ડી થી C2 આવું લઈ શકીએ, કારણ કે મેં અહીંયા નીચે માઇનસ મૂકી દીધું. આને નામ આપું છું સમીકરણ નંબર 2. હવે સમજવાનું જે છે ને એ આ છે કે ભાઈ આ સપાટીને તમે આ બે વચ્ચેની વક્ર સપાટીને તમે ગોળીય બે સપાટી છે એની વચ્ચેના અંતરને અવગણો તો એના માટેનો મુદ્દો આમ લખવો પડે કે હવે જો બે ગોળીય સપાટી વચ્ચેના અંતરને અવગણતા અથવા અવગણીએ, એટલે કે જેને પાતળો લેન્સ કહેવાય, પાતળા લેન્સ માટે પાતળા લેન્સને લેન્સની કંઈ જાડાઈ રે બહુ એટલો બધો મતલબ નથી હોતો. ખાસ તમે આમ યાદ રાખજો, પાતળો લેન્સ એટલે એની બે ગોળીય સપાટી એકબીજાથી નજીક હોય, એની વક્રતા ખૂબ જ ઓછી હોય. તો પાતળા લેન્સ માટે બી થી તમે I1 માપો કે ડી થી I1 માપો, બંને કેવા ગણાય? સરખા ગણાય. બી થી I1 માપો કે ડી થી I1 માપો, બંને એક ગણાય. તો સમીકરણ 1 અને 2 નો હું સરવાળો કરું. હવે સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 આવું કરતા, હાલો સમીકરણ 1 માઇનસ N1 અપન BO પ્લસ N2 અપન BI1, ડાબી બાજુનો જ પહેલાં સરવાળો કરજો, માઇનસ N2 અપન DI1 પ્લસ N1 અપન DI બરાબર. હવે સમીકરણ 1 ની જમણી બાજુ N2 માઇનસ N1 અપન BC1 પ્લસ N2 માઇનસ N1 અપન DC2, પણ કેવા? માઇનસ. એ માઇનસને અહીંયા મૂકશું આપણે. હવે BI1 ને DI1 તો સરખા છે, તો આ પદ ઉડી જશે. તો માઇનસ N1 અપન BO પ્લસ N1 અપન DI બરાબર N2 માઇનસ N1 બ્રેકેટ ઓફ 1 અપન BC1 માઇનસ 1 અપન DC2. હવે જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ જે સ્થાને મળે તેને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય. જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે. આથી BO ના સ્થાને હું ઇન્ફાઇનાઇટ લઉં તો DI ના સ્થાને હું કેન્દ્ર લંબાઈ લઈ શકું F. તો માઇનસ N1 અપન ઇન્ફાઇનાઇટ, ચાલો માઇનસ N1 અપન ઇન્ફાઇનાઇટ પ્લસ N1 અપન DI ની જગ્યાએ શું મૂકી દઈશ? F. N2 માઇનસ N1 બ્રેકેટ ઓફ 1 અપન BC1 માઇનસ 1 અપન DC2. 1 અપન ઇન્ફાઇનાઇટ 0 થઈ જશે, ધેરફોર N અપન F
n1 ને હું ભાગી નાખું તો n2 upon n1 માઇનસ n1 upon n1 એટલે 1 upon bc1 માઇનસ 1 upon dc2. n2 upon n1 એટલે એને n21 કહી શકાય, બીજાનો પહેલાની સાપેક્ષમાં વક્રી ભવનાંક. હવે 1/f આ એમનેમ છે. હવે જે લેવાનું છે મિત્રો કે આ જે bc1 છે, bc1 b થી c1 એને હું નામ આપું છું r1 માઇનસ d થી c2 ને નામ આપું છું r2. મેં એકવાર સંજ્ઞા પ્રણાલી લઈ લીધી છે મિત્રો, બરાબર? એટલે અહીંયા હું ક્યાંય લઈશ નહીં. 1/f ઇઝ ઇક્વલ ટુ n21 માઇનસ 1 બ્રેકેટ ઓફ 1/r1 માઇનસ 1/r2. આ જે સમીકરણ મિત્રો મળ્યું એને કહેવાય લેન્સ મેકર્સનું સમીકરણ. કેનું કહેવાય? લેન્સ મેકર્સનું સમીકરણ. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. આ 3 માર્ક્સની થિયરીમાં મોસ્ટ આઈએમપી થિયરી છે. આ જ રીતે લખજો મિત્રો. ટેક્સ્ટબુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા માઇનસ એને નથી લખ્યું. અને અહીંયા સંજ્ઞા પ્રણાલી તમારે આ જ રીતે યાદ રાખી લેવાય. n2 માઇનસ n1 કહ્યું એની જગ્યાએ n1 માઇનસ n2 મેં કરી નાખ્યું. એટલે કે n2 માઇનસ n1 છે, અહીંયા n1 માઇનસ n2 થાય, પણ મેં ડાયરેક્ટ નીચે માઇનસ આપી દીધું છે. રેડી? એટલે આ જે છે અહીંયા હું હટાવી દઉં. તો આ રીતે તમારે એને ટેક્સ્ટબુક વાળાએ જે છે ને એ ડાયરેક્ટ સંજ્ઞા પ્રણાલી વાપરવાના બદલે 1/bc1 પ્લસ 1/dc2 સીધું અહીંયા પ્લસ કરી નાખ્યું છે. અહીંયા n2 માઇનસ n1 ને બદલે n1 માઇનસ n2 થાય. જ્યારે ટેક્સ્ટબુક વાળાએ જો એવું નથી કર્યું, એને સીધું n2 માઇનસ n1 જ લખ્યું છે ખોટી. પણ એમ ન ચાલે, બરાબર? સૂત્ર ખોટું છે, એને ખોટી રીતે ડિરાઈવ કરેલું છે. આ સાચી મેથડ છે. આ રીતે તમે લખજો. આ લેન્સ મેકર્સનું સૂત્ર મેં મેળવ્યું. તો આખી થિયરી તમારી ફેરબુકમાં નોટ ડાઉન કરી લ્યો. હજી આપણે આગળ વધવાનું છે, કારણ કે હવે હું આમાંથી જ ગાઉસનું સમીકરણ મેળવી આપીશ. ઓકે? ચાલો, હવે તો આ જે સમીકરણ છે, સમીકરણમાં હું આ હટાવીને મૂળભૂત સમીકરણ આપણે લખીએ કે ભાઈ આ સમીકરણમાં જ્યાં આપણે n1 અપન આ જે લખ્યું છે OB પ્લસ n1 અપન DI ઇઝ ઇક્વલ ટુ આ જે આખું છે, આ સમીકરણને આની સાથે ન સરખાવી શકાય જવું જોઈએ. આ એ જ છે. એટલે કે આને કંઈક નામ આપવું હોય તમારે કે આને સમીકરણ A કહી દો અને આને સમીકરણ B કહી દો, તો સમીકરણ A અને B પરથી કહી શકાય કે હવે સમીકરણ A તથા B પરથી ચાલો માઇનસ n1 અપન BO પ્લસ n1 અપન DI બરાબર આ આખે આખું પદ છે યાદ છે, એટલે કે n1 અપન F, n1 અપન F. હવે BO ની જગ્યાએ માઇનસ u લખીએ, કારણ કે વસ્તુ અંતર તો માઇનસ જ હોય. ધેરફોર માઇનસ n1 અપન માઇનસ u પ્લસ n1 અપન અને DI ની જગ્યાએ આપણે F લખીએ. તો આ F સોરી DI પ્રતિબિંબ અંતર છે ને, તો V, ચાલો આ V અને અહીંયા n1 અપન F એમ નામ રાખીએ. n1 કટઆઉટ કરી નાખીએ, માઇનસ માઇનસ પ્લસ કરીએ તો 1/u પ્લસ 1/v બરાબર 1/f. તો આ તમને લેન્સ માટે સમીકરણ મળ્યું. સોરી આપણે એક ભૂલ કરી ક્યાંક, હા આ રીતે ભૂલ કરી કે BO ની જગ્યાએ ઓલરેડી આપણે સંજ્ઞા પ્રણાલી અહીં મૂકેલી જ છે. માઇનસ n1 અપન BO જે કર્યું એમાં વાપરેલું જ છે. તો અહીંયા માઇનસ 1 અપન u પ્લસ 1 અપન v ઇઝ ઇક્વલ ટુ 1 અપન f આવશે. અહીંયા BO ની જગ્યાએ ખાલી u જ મૂકશું. રેડી? ટેક્સ્ટબુકમાં જે પહેલેથી જ અહીંયા એ લોકોએ માઇનસ n1 નથી કર્યું, એને પ્લસ n1 જ રાખ્યું છે. એટલે છેક સુધી કન્ફ્યુઝન ઉત્પન્ન કરે એવું છે. એટલે સંજ્ઞા પ્રણાલી ક્યાંય વાપરવી જ નહીં. તો અહીં આપણે વાપરી શકીએ કે ભાઈ DC2 ની જગ્યાએ માઇનસ R2 લેવું પડે.
નથી વાપરવી તો બીઓની જગ્યાએ માઇનસ યુ નહીં લેવાનું. એક કંઈ એક માઇનસ લ્યો ને એક નો લ્યો એવું નહીં ચાલે. તો બીઓની જગ્યાએ ખાલી યુ મૂકી દીધું. તો માઇનસ કેન્સલ, -1/u + 1/v = 1/f. n1 કેન્સલ આઉટ થઈ ગયું. આ લેન્સ માટે ગૌસનું સમીકરણ અથવા ગાઉસનું સમીકરણ જે કહો તે આ યાદ રાખવાનું છે. તો આટલી વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે. અંતર્ગોળ હોય તો અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ માઇનસ હોય, બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ પ્લસ હોય. આ યાદ રાખો. સંજ્ઞા પ્રણાલી જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરો ત્યારે ફરીથી આપણે જેમ અરીસા માટે મેળવ્યું હતું અને દરેક દાખલામાં યુની જગ્યાએ માઇનસ મૂકતા તો અહીં મૂકશું જ આપણે. ઓકે, તો આ થિયરી બરાબર પાકી કરી નાખો. મોસ્ટ આઈએમપી છે. તો મિત્રો આ સાથે આપણે લેક્ચર અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો. ફરીથી નવા ટોપિકમાં એક નવા લેન્સનો પાવર એવો ટોપિક આગળ આવશે અને લેન્સ વડે કેવી રીતે પ્રતિબિંબ રચાય, ક્યારે આભાસી ક્યારે વાસ્તવિક, આવું બધી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ. બાય બાય.